આજે અમારા તુલસીભાઈની જાનમાં ગયા, નાઈ ધોઈને રેડી થઈ ગયા ને પછી નીકળી ગયા જાનમાં જવા. પણ આ લોકો તો રસ્તામાં ડીજે વગાડતા વગાડતા જતા. હવે આ મને ડ્રોન ઉડાડતા ફાવે એટલે મોટા ભાઈ મને ડ્રોન નું કામ સોંપી દીધું. ડ્રોન ઉતારીને આવી ગયા વરાજા પાસે. વરાજાને તૈયાર થવા નતું એ પેલા મને કીધું કે જાઓ તમે મોટર હંગારો. એટલે મેં તો મોટર હંગારવાનું ચાલુ કીધું. એટલી વારમાં વરાજા મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ભાઈ એક બે ફોટા પડ્યા ને હવે જાન તેડવા નથી એટલે બધા રેડી થઈ ગયા ને ભાઈ વરાજા નીકળી ગયા. હવે થોડે ખુદી તો હાલવું જ પડે કેમ કે મોટર તો હવે ઘરમાં ન આવે એટલે આ જીપ્સીમાં પછી વરાજાને બેહાડી દીધા ને પછી થઈ ગયો ડીજે શરૂ. હવે છે ને ભાઈ ડીજેમાં રાસ વધારે લે છે. હવે અમારે અહીંયા તો બહુ રાસ નું હોય. તમારે કેવું છે રાસ નું જરા કમેન્ટમાં મને કહેજો. હવે અમારે કુદાને ડિસ્કો કરવાની મજા આવે એટલે ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું. પછી થોડું થોડું નાસી રહેતા જાન માંડવા પોગી ગઈ. માંડવાની બહાર જ ઉભા રાખ્યા કેમ કે હામૈયું પેલા હોય ને એટલે હામૈયું લઈને આવી ગયા. બે હામૈયાની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ ને પછી વરાજાને લાવી નાખ્યા માંડવે. હવે માંડવી બહાર ઉભા રાખ્યા. અહીંયા હવે અમારા તુલસીભાઈ ના ઘરના હાર પહેરાવા આવી ગયા એટલે હારે પહેરાવી દીધો બે જણા હામાં. અહીંયા બધી હાર પહેરાવાની ને એવી રસમ ચાલુ હતી. મેં બાકાજી કી બોલાવી દીધી જમવાની. હવે ભાઈ ફેરાની ને એવી વિધિ હતી પણ હવે 1 મિનિટમાં તમને કેટલું બતાવું એટલે આપણે આ યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે. જરાક ચેક કરી લેજો. લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં.